2000 વર્ષ જૂની આયુર્વેદિક ફૂટ મસાજ પદ્ધતિ. ગાંધીનગરમાં 2000 વર્ષ જૂની કાંસ્ય પદ્ધતિથી મસાજ સેન્ટર ખુલ્યું. અત્યાર સુધી 4000 લોકોએ લાભ લીધો. ગાંધીનગરના કુડાસણ પ્રમુખ ટિયારા કોમ્પ્લેક્સમાં 2000 વર્ષ જૂની કાંસ્ય પદ્ધતિથી નિરોગી મસાજ સેન્ટરનો અત્યાર સુધીમાં 4000 જેટલા દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે. પગના તળિયે કાંસાની વાટકીથી ઘી દ્વારા મસાજ કરવાની પદ્ધતિ હજારો વર્ષો જૂની છે, પણ એના ફાયદા આજે પણ લોકો સમજે છે. વાટકીથી મસાજ કરવામાં જે બળ પડે છે એને દૂર કરવા આજે અત્યાધુનિક મશીનો આવી ગયા છે, જેના દ્વારા કાંસ્ય મસાજનો બેનિફિટ સરળતાથી લઈ શકાય છે. આ મસાજ પછી વ્યક્તિ ગાઢ નિંદ્રા લઈ શકે છે. આજે પણ ઘણા ટ્રેડિશનલ ઘરોમાં દાદા દાદીને પૂછે તો તેઓ આ મસાજ વિશે માહિતી આપી શકે. કાંસુ એ ભારતમાં મળી આવતી એક ધાતુ છે જે તાંબુ અને ટીન મળીને બને છે. એના વાસણોનો એક સમયમાં ઘણો ઉપયોગ થતો. આજે એ ખાસ જોવા મળતા નથી. જો કે આ કાંસાની વાટકીને ઊંધી બાજુએથી પગના તળિયા પર ઘી લગાડીને ઘસવામાં આવે તો શરીરની ગરમીથી આ ઘી કાળું પડતું દેખાય છે. એ ઘસતા જાઓ એટલે કાળાશ વધુ ઘેરી બને છે. લગભગ 5-10 મિનિટ આ મસાજ કર્યા પછી વ્યક્તિને તરત જ એની અસર સમજાય છે. દરેક વ્યક્તિનો આ મસાજ પછી પોતાનો જુદો અનુભવ હોઈ શકે છે, પરંતુ મુખ્યત્વે દરેકને હળવાશ લાગે છે. એનાથી ઘણી હદે રિલેક્સેશન મળે છે અને બળતરા ઓછી થાય છે. આ મસાજ પછી વ્યક્તિ ગાઢ નિદ્રા લઈ શકે છે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.